નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ક્ષત્રિય જવાન વર્ણવો પરમાર સાથેની ઘટના છે. સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું 600 વર્ષ જૂનું ગામ છે. એ ગામની ઉત્તરે મરડક નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી 3 ગાવ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝુંડની વચ્ચે એક મીઠા પાણીને વેરડો છે. એક પુરુષનો પાળિયો છે ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. 14 ગાવ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિહામો લેવાની છાંયડી. દિવસને વખતે કોઈ મુસાફર કે એ રણમાં ચાલતો નથી. ચાલે તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે. રાતે ચાલેલા વટે માર્ગો સવારને પોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને એ વિહામો લે છે. એને વર્ણવા પીરની જગ્યા કહે છે. વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો ક્ષત્રિય જુવાન. હજી તો દસૈયા નાતા હતો. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઉતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હિંચકતું હતું. પ્રેમીની આંખના 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતા અને ત્યાર પછી તો એ કંકુની ટસર જેવા રાતા ઢોલિયામાં, સવામણ રૂની એ તળાઈમાં, સમુદ્ર ફીણ સરખા એ ધોળા ઓછાળમાં, એ ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડ્યા પડ્યા રાત્રિના 3 પહર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા. રાત્રિથી જાણે ક્ષત્રિય બેલડીના સુખ નહોતા સહેવાતા, નહોતા જોવાતા. આજ 6ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેળી ઉપરથી કમાડની તરડ હાંહરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી. પણ વર્ણમાનું માથું તો એ બીડેલી બારી સામે શી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી શમશેરો સરખી કેટલી આંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તે હતા ક્ષત્રિયના પરણેતર. ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરે ઘર વાછરું રોવા લાગ્યા. બુંગીઓ ઢોલ ગાજ્યો અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે ક્ષત્રિય લાગે ખોટ, ગઢથી જાતા ગાવડી, દેખી વર્ણવા દોડ, મત લજાવે માવડી. ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો. મિયાણાની ગોળીઓનો મેં વરસતો હતો. એમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મિલીને દોડ્યા આવતા મીઢળ બંધા વરાજાને જોતા તો મિયાણાને પણ થયું કે વાહ રાજપૂત, એ અસુરને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોળ સાંભળી આવી. જૂથ કર્યા વિના જ આખું ધન વર્ણવાને પાછું સોંપ્યું ન કહ્યું, જા બાપ, તારી પરણેતર વાટ જોતી છે. સૌને પોતપોતાના પશુ પહોંચી ગયા. પણ સતારની બાયડી પોતાના રાતા છોકરાને કેડે વળગાડીને એ કકળતી આવી. એ બાપુ વર્ણવા, બધાયના ઢોર લાવ્યો ને એક મારી બોડી ગાજ રહી ગઈ છે. મારા ગભરૂડી જ શું છાશુ વિના ટળવળશે? વર્ણવો ફરીવાર ચડ્યો, બેન, તારી બોડી વિના પાછો નહીં આવું. કહેતો ઉપડ્યો, પણ બોડી ક્યાંથી મળે? મિયાણાઓએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણ્યો બન્યો. આખા રણમાં રમખાણ જાગ્યું. કંઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા. પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું. ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઉછળતી રુધિરની ધાર. મરડકની ધારથી 3 ગાવ ઉપર ધડ પડ્યું. રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવાને મર્યો હોય તે મોંમાં જળ મેળવા પેલી મેળીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચુંદડીએ માથે ગંગાજળને ધડે મૂકીને રણમાં આવી. સ્વામીનું શબ જોયું પણ માથું ન મળે. એને ત્યાં ને ત્યાં ઘડો પછાડ્યો. ધડની સાથે જ બળી મરી. છપાઈ છે એના કે હાકી ઘેન 1000 સુણી આ જૂધ સજાયો, કર ગ્રહિયો કબાન અહુચળ ખાગ ઉઠાયો. ત્યારે વર્ણવ સરવલ ઝાળ રણ મહી જૂથ રચાયો, પણ પડતે પરમાર પાટ ઇન્દ્રા પર પાયે. જળ પાત્ર લે જમના તણું મૂકી પાણ અંધા મથે, એ દિન નીર અમૃત ભર્યું હિંદવાણી નાર પોતે હથે.
જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખો તરસ્યા જીવોએ એના જળ પીધેલા હશે અને કરોડો હજુ પીશે. આસપાસ 3 દિશે 14 ગામમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી. વસ્યો વણમાં વર્ણવો, દીનો મરતા દેન, પણ પાણ થઈ પરમારનું ધાવે મસ્તક ધૈન. વર્ણવ તો રણમાં મર્યો, એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે આડેસર ગામની અને ધ્રાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું, પણ એ ક્યાં પડ્યું હતું તે કોણ જાણે. આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે. ગાયનો ધણી ગોવાળને રાજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોઈ લે છે. એક દિવસ સાંજ પડી, આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું કે ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચાલ્યો. આગે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ, ચારેય પગ પટાળા કરીને ઊભી રહી. એના ચારેય આંચળમાંથી ખળળ ખળળ દૂધની ધાર ચાલી અને જમીનમાં પાંદડાની ગૂંજ નીચેથી ઘટાક 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 કરતું કોઈએ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડા ઉખેડીને એ જુએ છે ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધે ભર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે. આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી રણમાં ભૂલા પડે છે, પાણી વિના એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલુને બીજા હાથમાં એ મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે એ હાજર થાય છે અને બેશુદ્ધ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સિંચે છે. એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે. ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યા પછી 10 દિવસ સુધી રોજ સવારે નાય ને પાછો એનો એ પોશાક પહેરી લે. આ છપાઈ એક ઢાઢીનો રચેલો છે, કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી. શસ્ત્રો, ખડગ, પાણીમાં બળતી જ્વાળા, વડવાન, સમુદ્રમાં જે વડવાનલ બળે છે તેની આગ અત્યંત આકરી હોય છે. વર્ણવાની ક્ષત્રિય વટાને એ ઉપમા આપી છે. મિત્રો, પથ્થર દહન. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય વર્ણવો પરમાર.